મોરબી શહેરમાં તારીખ 19/2/2026ના રોજ સામાન્ય ગાડી ઓવરટેક કરવા બાબતે થયેલ બોલાચાલીમાં સોની યુવક જતીન રસિકભાઈ આડેસરાની હત્યા કરવામાં આવી, જેના અનુસંધાનમાં આજરોજ ધોરાજી સોની વેપારી મંડળ દ્વારા ડેપ્યુટી કલેક્ટર ધોરાજીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ધોરાજી સોની વેપારી મંડળના પ્રમુખ સુરેશભાઈ લાઠીગરાએ જણાવ્યું કે સામાન્ય બોલાચાલીમાં હત્યાને અંજામ આપવામાં આવે છે, જે ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક બાબત છે। આવી ખુલ્લેઆમ થયેલી ઘટનાથી સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત હોય અને આ કેસમાં ઝડપી અને પારદર્શક તેમજ નિષ્પક્ષ તપાસ તાત્કાલિક ધોરણે થાય તેવી રજૂઆત કરવામાં આવી છે। આરોપીને સખતમાં સખત સજા થાય અને જતીનભાઈના પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે। વધુમાં જણાવ્યું કે આ ઘટના માત્ર એક પરિવાર માટે નહીં, પરંતુ જાહેર રસ્તો વાપરનાર તમામ પરિવારો માટે છે અને સલામતી ચિંતા ઉપજાવનાર હોય તે માટે આરોપીને કડકમાં કડક સજા મળે અને કડક કાર્યવાહી થાય તેવું જણાવ્યું હતું। જેમાં આજરોજ સોની વેપારી મંડળ દ્વારા બપોરના સમય બાદ અડધો દિવસ વેપારીઓએ પોતાનો ધંધો બંધ રાખી જતીનભાઈ સોનીના પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે। મારું નામ સુરેશભાઈ જયંતિલાલ લાઠીગરા, ધોરાજી સોના ચાંદી વેપારી એસોસિએશનના પ્રમુખ। આજે આપની શું માંગ છે? અમારી માંગ એ જ છે કે ગત તારીખ 19/2/2026 ના રોજ અમારા જ્ઞાતિ બંધુ જતીનભાઈ આડેસરાની હત્યા થઈ, એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ ડેપ્યુટી કલેક્ટરને, અને બપોર પછી અમે અમારી દુકાનને ધંધા રોજગાર બંધ રાખવાના છીએ। અમારી માંગ એ જ છે કે આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ। આ રીતે કાંઈ મામૂલી બાબતની અંદર પણ જો આવી રીતે હત્યા સુધી મામલો પહોંચતો હોય તો એને કડકમાં કડક સજા થવી જોઈએ। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી।